નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન નો એક પાઠ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તો શુદ્ધતા એટલે શું? આપણી આજુબાજુ જે કંઈ પણ છે તે શુદ્ધ છે. આપણી ઘર વપરાશમાં જે કંઈ વાપરીએ છીએ તે શુદ્ધ છે. શુદ્ધતા કોને કહે છે? તમારા ઘરે એવું થયું હશે કે તમારા મમ્મી કંઈક લેવા મોકલે અથવા તો તમે લઈ ત્યાંથી આવો ગમે તે વસ્તુ, દૂધ, છાશ, તો કોઈક વાર કહે છે કે આ તો ભેળસેળ વાળું દૂધ છે, આ ભેળસેળ વાળું મરચું છે. તો એ આપણે શું કહીએ છીએ કે એ શુદ્ધ નથી. શું છે? અશુદ્ધ. તો આપણે ઘર વપરાશમાં કે ઘરેલું શુદ્ધતાનો અર્થ એવો થાય છે કે ભેળસેળ વગરની વસ્તુ. શું? ભેળસેળ વગરની વસ્તુ. અહીંયા આપણે શુદ્ધતા કોને કહે છે? તો જેમાં ભેળસેળ ન હોય. શું? જેમાં ભેળસેળ ન હોય. દાખલા તરીકે આપણે દૂધ લાવીએ છીએ, દહીં લાવીએ છીએ, મીઠું લાવીએ છીએ, હળદર લાવીએ છીએ, તો એ બધી ચીજ વસ્તુઓ ઘર વપરાશની શુદ્ધ છે. તો આપણા મમ્મી અથવા તો પરિવારમાં એવું કહે છે કે શુદ્ધ હોય તો સારું, શરીરને નુકસાન કરે નહીં. હવે આ અર્થ થયો ઘરેલું. હવે વૈજ્ઞાનિકો એવું નથી કહેતા. શુદ્ધતાનો અર્થ વૈજ્ઞાનિકો જુદી રીતે આપે છે. હવે આપણે વૈજ્ઞાનિકો કઈ રીતે જુદી રીતે આપે છે તો એ જોઈશું. તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે શુદ્ધતા એટલે કોઈ પણ પદાર્થ એક જ કણ અથવા તો સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. એટલે કે તે ખાંડ છે તો ખાંડનો એક જ ગુણધર્મ દર્શાવતો હોવો જોઈએ, એટલે કે ધરાવતો હોવો જોઈએ. પણ અહીંયા આપણે જોઈએ છે કે દૂધ, તો હવે દૂધ તો આપણે એક જ છે, પણ એમાં ચરબી બી છે, કાર્બોહાઈડ્રેટ બી છે અને બીજું શું છે? પાણી. આ તો ત્રણ વસ્તુનું બનેલું થઈ ગયું. અહીંયા મીઠું લઈએ તો મીઠું પણ અલગ પાણી અને સોડિયમથી બને છે. તો આપણે અહીંયા કહી શકીએ કે આ તો શું થયું? એક જાતનું મિશ્રણ. પણ જ્યારે વૈજ્ઞાનિકો એવું કહે છે કે શુદ્ધતાનો અર્થ એ કે દરેક પદાર્થમાં રહેલો દ્રવ્ય અથવા તો કણ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. તો એ શું કહે છે કે એક જ શુદ્ધ પદાર્થ એક જ કણનો બનેલો હોય છે. તો અહીંયા વૈજ્ઞાનિકો એ તારણ કાઢે છે અથવા તો એ એક વાક્ય આપે છે કે શુદ્ધ પદાર્થ એક જ કણનો બનેલો હોય છે. હવે આપણે આજુબાજુ જોઈતા હશું નદીમાં કે ગમે ત્યાંથી આપણને ખનિજો મળે છે. એ તો બધી મિશ્ર મળે છે. પાણીમાં શું હોય? ઓક્સિજન હોય અને બીજું શું હોય છે? હાઇડ્રોજન. હવામાં કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ, એ બધા વાયુઓ હોય છે. તે પણ એક મિશ્રણ થઈ ગયું. એ શુદ્ધતા તો કહેવાય નહીં. એ બધા શું છે? મિશ્રણ છે. તો હવે આપણે મિશ્રણ વિશે અભ્યાસ કરીશું. શુદ્ધતાનો ખ્યાલ આવી ગયો. વૈજ્ઞાનિકો એવું કહે છે કે એક જ કણનો બનેલો હોય તેને શુદ્ધ કહે છે. હવે મિશ્રણ. હવે મિશ્રણ તમને ખ્યાલ તો આવી ગયો હશે કે એક કે તેથી વધુ શું કહે છે? એક કે તેથી વધુ શુદ્ધ તત્વોનું, પણ કેવા? શુદ્ધ તત્વોનું બનેલું હોય તેને આપણે શું કહીશું? મિશ્રણ. ખ્યાલ આવી ગયો? મિશ્રણ એટલે એવું ના થાય ભેળસેળ વાળું, બધું અંદર નાખી દે, એવું નથી થતું. અહીંયા મિશ્રણનો અર્થ એવો થાય છે કે એક કે તેથી વધુ, એટલે બે પણ હોય, ત્રણ પણ હોય, એક કે તેથી વધુ શુદ્ધ તત્વોનું બનેલું હોય તેને આપણે શું કહીશું? મિશ્રણ. હવે મિશ્રણના કોઈ ગુણધર્મો હોય તો મિશ્રણનો એક ગુણધર્મ છે કે તેને ભૌતિક પ્રકૃતિથી અલગ કરી શકાતા નથી. શું કહે છે? ભૌતિક પ્રક્રિયાથી. એના માટે એક રાસાયણિક પ્રક્રિયા જરૂરી છે. તે ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. દાખલા તરીકે આપણે તમને ઉદાહરણ આપું કે આ કઈ રીતે કહેવા માંગે છે. તો આપણે ઘઉં અને મકાઈ બે મિક્સ કરી દઈએ મિશ્રણ, તો આપણે ઘઉં પણ અલગ કરી શકીએ અને મકાઈ પણ અલગ કરી શકીએ. પણ જ્યારે આપણે તમારા ઘરે શરબત બનાવ્યો હશે,
શરબત. તો એ વખતે શરબતમાં મીઠું ઓગાળીએ છે તો આપણે મીઠું અને પાણી અલગ કરી શકીએ છીએ ભૌતિક રીતે, એટલે તે હાથની રીતે નથી કરી શકતા. પછી મીઠાનું પાણી હોય, ખાંડનું પાણી હોય, સોડા હોય, તો સોડામાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ હાથથી અલગ કરી શકતા નથી. તો એ શું કહેવા માંગે છે કે તેને ભૌતિક પ્રક્રમથી અલગ કરી શકાતા નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે મિશ્રણ તો અહીંયા આપણને આપ્યું છે. હવે મિશ્રણના પ્રકારો કયા કયા, તે કેવા કેવા હોય છે? તો બે પ્રકારના મિશ્રણ અહીંયા આપણે ભણવામાં આવે છે. તો પહેલું મિશ્રણ શું છે? સમાંગ મિશ્રણ. શું કહે છે? સમાંગ મિશ્રણ. હવે સમાંગ મિશ્રણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સમાન મિશ્રણ એટલે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક, શું? દ્રાવ્ય અને દ્રાવક બંને છૂટા પાડી શકાય, તેને આપણે કેવું મિશ્રણ કહીશું? સમાંગ મિશ્રણ. કેવું? સમાંગ મિશ્રણ. તો અહીંયા સમાંગ મિશ્રણની વ્યાખ્યા શું થશે કે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવકને અલગ કરી શકાય તે પ્રકારના દ્રાવણને આપણે શું કહીશું? સમાંગ મિશ્રણ કહીએ છીએ. સમાંગ મિશ્રણ કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવકને છૂટા પાડી શકાય, એટલે કે એ બે મિશ્રણ હોય તો એમાંથી અલગ કરી શકાય, તો તેને આપણે શું કહીશું? સમાંગ મિશ્રણ. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ છે કે આ ચોક છે. હવે આપણે ચોકનો ભૂકો આમ કરી નાખીએ ઝીણો ઝીણો, અને એ એક નાની બીકરમાં લઈ લઈએ. હવે ચોકનો ભૂકો નાની બીકરમાં લઈએ તો આમ દૂધ્યું થઈ જશે. હવે એ જ પાણીને આપણે એક કાગળ લઈ લેશું કે જેમાંથી પાણી નીચે નીતરી શકે. તો એ કાગળ ઉપર પાણી રેડવાથી નીચે આપણને કેવું પાણી મળશે? ચોક વગરનું. કેવું મળશે? ચોક વગરનું. એટલે આપણને તે ચોક પણ અલગ મળ્યો અને નીચે પાણી પણ અલગ મળ્યું. તો તેવા પ્રકારના મિશ્રણને આપણે શું કહીશું? સમાંગ મિશ્રણ. તો શું કહીશું અહીંયા? ચોક અને પાણી. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? ચોક અને પાણીનું મિશ્રણ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સમાંગ મિશ્રણ કોને કહે છે. હવે તેવી જ રીતના વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણ કોને કહીશું? વિસમાંગ મિશ્રણ કેવું? તો તેની વ્યાખ્યા થશે, આપણે લખી શકીએ કે વિસમાંગ મિશ્રણ એટલે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક છૂટા પાડી શકાતા નથી. શું? દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક છૂટા પાડી શકાતા નથી તેવા પ્રકારના મિશ્રણને આપણે શું કહીશું? વિસમાંગ મિશ્રણ કહે છે. તો અહીંયા એની વ્યાખ્યા આપણે લખીશું કે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક છૂટા અથવા તો અલગ કરી શકાય, તેવા મિશ્રણને અહીંયા આપણે લખીશું છૂટા ન કરી શકાય. શું લખીશું? દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક છૂટા ન કરી શકાય તેવા દ્રાવણને
કહીશું? વિષમ મિશ્રણ કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈશું લીંબુ પાણી, અથવા તો આપણે શું લઈ શકીએ કે પાણીની બીકરમાં એક સહીનું ટીપું પાડીએ તો સહી આખા પાણીમાં થઈ જશે, તો એ આપણે અલગ પાડી શકીએ નહીં. ખ્યાલ પડ્યો? પછી દૂધમાં આપણે પાણીમાં દૂધ નાખી દઈએ તો એ પણ મિશ્રણ આપણે અલગ કરી શકાતું નથી. તો એ કયા પ્રકારના થયા? વિષમાંગ મિશ્રણ. તો શાહી અને પાણી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે મિશ્રણના પ્રકારો કેટલા? વિષમાંગ મિશ્રણ કોને કહેવાય? સમાંગ મિશ્રણ કોને કહેવાય? પછી શુદ્ધતા એટલે શું? તો આજે આપણે શું શું ભણી ગયા? એક તો શુદ્ધતા કોને કહે છે? શુદ્ધતાનો ઘરેલું અર્થ આપણે શું લઈએ છીએ? પછી વૈજ્ઞાનિકો શુદ્ધતાને કયા અર્થ રૂપે આપે છે? તો શું કહે છે કે એક જ પદાર્થ અથવા તો એક જ કણનો બનેલો હોય તેને શુદ્ધ કહે છે. પછી આપણે જોઈ ગયા મિશ્રણ. તો મિશ્રણ કોને કહે છે? કે એક કે તેથી વધુ પદાર્થ અથવા તો તત્વનો બનેલો હોય તેને મિશ્રણ કહે છે. મિશ્રણના પ્રકારો બે: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. થેન્ક યુ.